MCQ નંબર 21 ની ચર્ચા થઈ ગઈ હતી. યસ, 22 થી જોવાનું છે. 21 થઈ ગયો હતો કે બાકી હતો? બાકી હતો. જોઈ લઈએ ચલો. 21 x is what? sec theta plus tan theta અને પૂછ્યું છે x plus 1/x શું થશે? x plus 1/x. તો આ શું થઈ ગયું? sec theta plus tan theta plus 1/. હવે એક બીજી વસ્તુ જો ઓબ્ઝર્વ કરો, અહીંથી પણ કરી શકો તમે, પણ આ પણ જોયું હોત તો 1 + tan square = sec square. તો sec square theta minus is equal to 1. એટલે sec theta minus tan theta into sec theta plus tan theta બરાબર 1. તો આના બરાબર શું આપ્યું છે? x. તો x into sec theta minus tan theta બરાબર 1. એટલે 1/x બરાબર sec theta minus tan theta થાય કે નહીં? તો x તો આપ્યા છે 1/x. તો x plus 1/x શું થઈ ગયા? આનો નાનો સમ 2 sec theta ડાયરેક્ટલી થાય છે. બરાબર છે. અને પેલું સાઇન કોસમાં ફેરવીને કંઈક સિમ્પ્લિફાઈ કરીને કર્યું હોત તોય થાત. 22 sec theta plus tan theta is e raised to x. તો cos theta શું થશે? આવું તો આમાં જો ડાયરેક્ટ લખીએ આપણે sec theta plus tan theta is equal to e raised to x. જો sec theta plus tan theta જો x હોય તો 1/x અને 1/x નો સમ શું થાય છે? 2 sec theta. અને આમાં એને પૂછ્યું છે શું? તો cos theta બરાબર કેટલા? તો જો આને તમે અહીંયા જનરલાઇઝ કરો, આ રિઝલ્ટ જો તમે અહીંયા યુઝ કરો છો, બરાબર, જો ડાયરેક્ટ MCQમાં આવે છે તો તમારે શું કરવું પડે? યાદ હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય તો તમે આવી રીતના કરી શકો sec x minus. પણ અહીંયા મારી આગળ સામે દેખાય જ છે આ વસ્તુ કેલ્ક્યુલેશન કરેલું, તો ડાયરેક્ટ યુઝ કરું. તો આ sec theta minus tan theta શું થઈ જાય છે? 1/x. sec theta plus tan theta x હોય તો sec minus tan શું થઈ જાય? 1/x. તો અહીંયા sec theta minus tan theta શું થઈ જશે? 1/x. એટલે 1/e raised to x થઈ જાય. અને જો યાદ આવી ગયું તો બરાબર છે, અધરવાઇઝ તમારી આગળ આ રસ્તો તો છે જ. બરાબર. તો આ બંનેનો સમ કરી નાખો તો શું થઈ ગયું? 2 sec theta is equal to e raised to x plus 1/e raised to x. તો આ થઈ ગયું e raised to x સ્ક્વેર એટલે e raised to 2x પ્લસ 1/2 એટલે આ sec theta થયું. તો cos theta શું થઈ ગયા? 2/e raised to 2x plus 1. હવે જો આવો ઓપ્શન નથી, તમને છે ક્યાંય આવો ઓપ્શન નથી તો કંઈ વાંધો નહીં. આમાં શું કરી શકો તમે કે 1/e raised to હું x કોમન લઈ લઉં તો આ શું થઈ ગયું? e raised to x plus e raised to minus x. જુઓ તા આ ખબર પડી? અને ઉપર કેટલા છે? 2 તો છે જ. આ ખ્યાલ આવ્યો? e raised to 2x અને e raised to x e raised to minus x એટલે 1 થઈ ગયા પાછા. હવે આ e raised to x ને હું ઉપર લઈ જઈ શકું. ઉપર લખવા હોય તો કેવી રીતના લખાય? 2e raised to minus x છેદમાં e raised to x plus e raised to minus x. આવો છે ઓપ્શન. તો શું છે? ક્યાં? અચ્છા, ઓકે. અહીંથી ડાયરેક્ટ આમે કરી શકતા હતા આમ, અને આનો વ્યસ્ત લઈ લો તોય ચાલે. યસ, અહીંયા સોરી, અહીંયા 2 છે ને અહીંયા મેં 2 લઈ લીધા છે, પણ આમ ડાયરેક્ટ થઈ શકે. તો આના બરાબર એટલે અહીંથી મને મળશે cos theta બરાબર 2/e raised to x plus e raised to minus x. ક્લિયર? તો આ અને આ બે કેમ સેમ ના આવ્યા? આવવા જોઈએ ને.
આ ઓકે હા યસ અહીંયા આ ભૂલાઈ ગયું હતું રાઈટ હા મેં કીધું આવું કેમ થાય છે તો આ 2e⁻x થશે આ 2e⁻x થશે તો આ e⁻x કેન્સલ એટલે આ જ આવી ગયું બરાબર આમ જઈ શકો આમ જઈ શકો ક્લિયર આ ઓકે આ તો કેટલામો MCQ 22મો હવે 23મો છે sin θ બરાબર 4/5 અને થીટા ક્યાં આપી દીધો છે π/2 થી π એટલે બીજું ચરણ એટલે સાઇન અને કોસેક ધન બાકી બધા ઋણ અને પૂછ્યું છે 5 cos θ + 4 cosec θ + 3 tan θ મતલબ કે આવું કંઈક કોમ્બિનેશન આપ્યું છે તો બધાની વિધેયની કિંમતો શોધીને આવડે મૂકો અને સિમ્પ્લિફાઈ કરો થઈ જશે 24મો પણ શું છે જો થીટા લઘુકોણ હોવું મતલબ 0 થી π/2 પ્રથમ ચરણ આપ્યું છે tan θ 1/√7 હોય તો cosec² θ - sec² θ છેદમાં cosec² + sec² એ પણ આવડે sin θ બરાબર -1/√2 અને tan θ 1 તો p θ એ ખાલી જગ્યા ચરણમાં છે હે 25 sin θ આપ્યો છે તમને -1/√2 અને tan θ આપ્યો છે +1 તો p θ એક કયા ચરણમાં છે ઓલ STC એટલે સાઇન ઋણ છે એટલે શું હોઈ શકે આ અથવા આ હોઈ શકે આ એમ કહે છે કે થીટા આ અથવા આ ચરણમાં છે હવે tan ધન છે એટલે આ નીકળી ગયું એટલે આ જ થઈ ગયું બરાબર એટલે કયું ચરણ થયું ત્રીજું ચરણ સી ઓપ્શન નાઉ 26 26મો sin θ upon 1 - cot θ plus cos θ upon 1 - tan θ બરાબર ખાલી જગ્યા અને તમને બધું શું આપ્યું છે 0 1 ઓપ્શન્સ છે તમારા 0 1 cos θ - sin θ અને cos θ plus sin θ આવા ઓપ્શન્સ આપ્યા છે તો આન્સર તમને જોવા જાવ તો કેમાં છે સાઇન કોસમાં અથવા ન્યુમેરિકલ 0 1 તો આ બધાને સાઇન કોસમાં ફેરવી નાખો થઈ જશે શું આવશે cos θ પ્લસ થઈ જશે ને ઓકે તો ચાલો એ સ્કીપ કરું છું સિમ્પલ કેલ્ક્યુલેશન છે પછી 27 27મું શું આપ્યું છે 1 પ્લસ sin a માઇનસ cos a ઇન્ટુ 1 પ્લસ cos a માઇનસ sin a બરાબર sin a cos a તો પૂછ્યું છે તમને કંઈક આવું શું પૂછ્યું છે કે sin a ના છેદમાં sec a પ્લસ tan a માઇનસ 1 પ્લસ cos a ના છેદમાં cosec a પ્લસ cot a માઇનસ 1 બરાબર શું કરશો હાલો કરો જી બધા શું 2 આવે છે આ એ કંઈ વાંધો નહીં એને આન્સર આપ્યો છે શું આપ્યો છે આન્સર એને આ કંઈ વાંધો નહીં સી આપ્યો છે પણ જવાબ 2 આવે છે એ કંઈ વાંધો નહીં પણ 2 આવે તો 2 લઈ આવો કેવી રીતના લઈ આવો છો ચલો બધા કરો સારો પ્રોબ્લેમ છે આ એ કઈ રકમ ના લખો તો કાંઈ નહીં તમે
શું પ્રશ્ન શું છે હું અહીંયા ખાલી લખું છું તો મારે શોધવાનું છે કંઈક આ સાઈને છેદમાં સેકે પ્લસ ટેને -1 પ્લસ કોસે છેદમાં કોસેકે પ્લસ કોટે -1 બરાબર કેટલા? બરાબર છે. સાઇન કોસમાં ઇન શોર્ટ કન્વર્ટ કરવાના છે. ભાઈ તમે જાતે કરો. થઈ ગયો ભાઈ તમારે? થઈ ગયો? પછી અહીંયા જોવું જોઈએ. શું કરશો? પહેલું સ્ટેપ શું કરશો? તમે શું કરશો? એટલે આ ઉપર તો સાઇન એ છે જ. આને કહેવાય 1/1 કોસ. સાઇનના છેદમાં કોસ, એટલે આની નીચે કોસ છે, આની નીચે કોસ છે. -1 કોસ એલસીએમ થઈ ગયો લસા, તો કોસ એ ઉપર ગયા. અહીંયા શું વધ્યું? 1 પ્લસ સાઇન એ માઇનસ કોસ એ. અહીંયા કોસ એ ઉપર છે, 1/sin એ, કોસ એ અપોન સાઇન એ અને -1 તો 1/sin એ. અહીંયા 1/sin એ છે જ. સાઇન એ લસા લ્યો તો 1 પ્લસ કોસ એ માઇનસ સાઇન એ, અને નીચે શું આવ્યું? સાઇન એ ઉપર ગયા. તો આના બરાબર આ હતું, તો આના બરાબર શું સામાન્ય નીકળે છે? સાઇન એ ઇન્ટુ કોસ એ સામાન્ય નીકળી ગયા. તો આ અહીંયા જ છે, આ અહીંયા આવશે. આનો અને આનો સમ થશે, અને આનો નાનો સમ થાય તો સાઇન એ કેન્સલ, કોસે કેન્સલ, 1 + 1 2ના છેદમાં આ બેનો ગુણાકાર, આ બંનેનો. અને આ બંનેનો ગુણાકાર તમને શું આપ્યો છે? સાઇન એ કોસ એ. બરાબર, તો એ કેન્સલ, એટલે આ શું થઈ ગયા? 2. ખ્યાલ આવે છે? આ બંનેનો ગુણાકાર એ આ, એટલે કે આ, પણ આના બરાબર તો સાઇન એ કોસ એ અહીંયા મૂકો તો આ બંને કેન્સલ. સો આન્સર ઇઝ 2. ક્લિયર? યસ. 28 tan થીટા છેદમાં 1 પ્લસ સેક થીટા પ્લસ 1 પ્લસ સેક થીટા છેદમાં tan થીટા. આના બરાબર કેટલા? અને ઓપ્શન્સ આપ્યા છે 2 કોસેક થીટા, 2 સાઇન થીટા, 2 સેક થીટા, 2 કોસ થીટા. તો આ બધાને સાઇન કોસમાં કન્વર્ટ કરો. સાઇન કોસમાં કન્વર્ટ કરો, થઈ જશે. છોડી દઉં છું. બરાબર. અચ્છા, તો 27માં એમણે જે જવાબ આપ્યો છે એ હતો શું? 27માં, એટલે કે આમાં એમણે જવાબ આપ્યો છે આપણને સી ઓપ્શન, પણ એકચ્યુઅલમાં આન્સર આવે છે ઓપ્શન ડી. સી ઓપ્શન નથી. સી ઇઝ નોટ કરેક્ટ, સી ઇઝ રોંગ. બરાબર, એ કરેક્શન કરી લેજો તમારામાં. યસ. હવે 29, આ સરસ પ્રોબ્લેમ છે. 29, પ્રોબ્લેમ નંબર 29. નીચે પૈકી કયું સત્ય, કયું વિધાન સાચું છે? નીચે પૈકી કયું સત્ય છે, કયું વિધાન સત્ય છે? આ પ્રશ્ન છે. બરાબર. અને એમાં આપ્યું છે sin 1 ડિગ્રી ગ્રેટર દેન sin 1, sin 1 ડિગ્રી લેસ દેન sin 1, sin 1 ડિગ્રી ઇક્વલ ટુ sin 1, કે sin 1 ડિગ્રી બરાબર પાઈ
1/180 sin 1. ચાલો શું થશે? પ્રશ્ન સમજાણો. અહીંયા 1 ડિગ્રી લખે છે ને અહીંયા ડિગ્રી નથી લખતા, મતલબ કે રેડિયન છે. આપણે બે ખૂણાના બે માપ જોયા હતા, બરાબર ને, રેડિયન અને ડિગ્રી. તો અહીંયા જે સર્કલ જેવું લખેલ છે એ ડિગ્રી બતાવે છે, આ બધા રેડિયનમાં છે. તો એમ કહે છે કે sin 1 ડિગ્રી અને sin 1 રેડિયન આમની વચ્ચેનો શું સંબંધ? 1 ડિગ્રી મોટા છે એટલે કે sin 1 ડિગ્રી મોટા, sin 1 નાના, કે એથી ઉલટું, કે બે સરખા, કે એની વચ્ચે કંઈક આવું રિલેશન. શું કરશો? sin 1 ને હા રેડિયન છે ને ડિગ્રીમાં ફેરવો પછી કમ્પેરિઝન કરી શકો, બરાબર. હવે જોજો, હવે આપણે એક રિલેશન જોયું હતું ડિગ્રીમાંથી રેડિયનમાં, રેડિયનમાંથી ડિગ્રીમાં. ત્યારે આપણે કંઈક જોયું હતું 1 ડિગ્રી એટલે કેટલા થાય? સોરી 1 રેડિયન બરાબર કેટલા થાય? 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ આશરે આવું કંઈક હતું. તો આપણે કેલ્ક્યુલેશન કરવા માટે જોઈએ આ ખાલી, તો 57 ડિગ્રી બરાબર છે, 57 ડિગ્રી થયું. હવે 57 ડિગ્રી એટલે ક્યાં આવે? એક ડિગ્રી અહીંયા કેટલા 90 ડિગ્રી થાય છે. આ 0 ડિગ્રી હોય, આ 90 ડિગ્રી હોય, તો 57 ડિગ્રી એટલે અહીંયા ક્યાંક પહોંચ્યા આપણે. આ 57 ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ જેવું આવું કંઈક હશે. એટલે કે આમ જોવા જઈએ તો 1 રેડિયન અહીંયા છે, બરાબર. અને 1 ડિગ્રી એટલે ક્યાં હશે? એ અહીંયા હશે. કારણ કે 1 2 3 4 5 એમ કરતાં કરતાં ક્યારેક 57 થશે. 57 મિનિટ ડિગ્રી 16 મિનિટ 22 સેકન્ડ જેવું થશે, પછી 90 થશે. એટલે સિચ્યુએશન આમ છે. હવે અહીંયા સાઇનની કિંમત શું હોય? અહીંયા યુનિટ સર્કલ તમે વિચારો તો x યામ 1 y યામ 0, અહીંયા x યામ 0 y યામ 1 આ બિંદુ આગળ. તો સાઇન એટલે y યામ, તો 0 થી લઈ અને 1 થાય છે એટલે વધતું જાય છે. સાઇનનો આલેખ જોયો હતો ને, જેમ જેમ તમે 0 π/2 એટલે 90 ડિગ્રી, અને સાઇન 0 સાઇન π/2 90. તો 1 ડિગ્રી ક્યાંક અહીંયા હશે અને 57 ડિગ્રી કંઈક અહીંયા છે, 57 પોઈન્ટ સમથિંગ અહીંયા કંઈક છે. એટલે જુઓ 1 ડિગ્રી પાસે આટલી કિંમત અને 57 ડિગ્રી પાસે આટલી કિંમત, તો કોણ મોટું થયું? રેડિયન મોટા થયા ને. એટલે સાઇન 1 મોટા થાય, સાઇન 1 ડિગ્રી નાના થાય. સોરી આ થાય બી ઓપ્શન. આ ખ્યાલ આવ્યો? એટલે આમાં કેલ્ક્યુલેશનની જરૂર નથી. અહીંયા ડિગ્રી અને રેડિયન વચ્ચે કોણ નાનું કોણ મોટું છે. અને આપણે સાઇન એ વધતું વિધેય છે ને, જેમ જેમ આગળ જશો એમ વધશે, બરાબર. પ્રથમ ચરણમાં 0 થી π/2માં. ક્લિયર એટલું? તો 29 ઓપ્શન કયો આવશે? બી, કરેક્ટ. હે 2 sin એ અહીંયા ફરીથી આ પ્રશ્ન અહીંયા જોઈએ આપણે 27. જો આ રકમ આપી છે એવી રીતના લ્યો તો જવાબ કેટલો આવશે? 2. જવાબ આવશે 2. હવે જો આ રકમમાં હું છેડછાડ કરું એટલે કે અહીંયા આ રકમ એક રકમ થઈ ગઈ, બસ આ એક રકમ થઈ ગઈ. પણ હવે મને જો આમ આપ્યું હોય, અત્યારે શું આપ્યું છે મને? સાઇન એ કોસ એ આપ્યું છે. હવે જો એ મને 2 આપ્યું હોય ને તો આન્સર 1 આવી જશે. અહીંયા 2 લખો તો આન્સર અહીંયા શું થઈ જશે? આ તો 2 હતા, આ શું છે? અહીંયા તો 2 આવ્યા હતા, અને આ બેનો ગુણાકાર તમને આપ્યો છે 2. સોરી એ 2 ક્યાં હતા? એ 2 એ કેન્સલ થઈ જશે. ખ્યાલ આવે છે ને? સાઇન એ કોસ એ 2 ના છેદમાં 2 સાઇન એ
તો આ 2 2 કેન્સલ, આ કેન્સલ, આન્સર 1. જો અહીંયા 2 હોય તો આ 2 નથી તો હું અહીંયા 2 નહીં લખું, તો આ 2 વધશે તો જવાબ આવશે 2. કન્ફ્યુઝ ના થાવ, તમે એક સ્વીકારી લો. અહીંયા શું રાખવું છે? અહીંયા 2 રાખવો છે, નથી રાખવો, તો જવાબ કેટલો આવશે? 2. અહીંયા 2 રાખવો છે તો જવાબ આવશે 1. બરાબર છે? ખ્યાલ આવ્યો? આ તો અહીંયા શું રાખવું એ આપણે નક્કી નથી કરવાનું, એ તો એક્ઝામમાં આપ્યો હશે પ્રશ્નમાં. બરાબર? એટલે આમાં જવાબ એને શું આપ્યો છે? 1 આપ્યો છે, તો પણ 1 આપ્યો છે, જો મારે જવાબ 1 જ રાખવો હોય તો મારે અહીંયા 2 કરી દેવું પડે. એટલે બે જાતના કરેક્શન, કાં જવાબ સુધારો ને કાં રકમ સુધારો. ક્લિયર? તો એ માઇનોર પ્રિન્ટિંગ મિસ્ટેક છે 27માં. એ ખ્યાલ આવી ગયો ને હવે? ઓકે, નાવ નેક્સ્ટ 30, પ્રોબ્લેમ નંબર 30. ચલો આમાં શું થશે? સેમ વસ્તુ એને પૂછી નાખી કે એના માટે કોસ માટે. યસ, તો રેડિયન નાના થઈ ગયા. હાલો, આ 30 નંબર પ્રશ્ન આના જેવો જ છે. આ જ પ્રશ્ન અહીંયા આવી ગયો છે અને પૂછી નાખ્યું છે cos 1 ડિગ્રી ગ્રેટર દેન cos 1, cos 1 ડિગ્રી લેસ દેન cos 1, sin 1 cos 1 ડિગ્રી ઇક્વલ ટુ cos 1 અને sin 1 cos 1 ડિગ્રી બરાબર આવા જ ઓપ્શન છે. પાઈના છેદમાં 180 cos 1. ચલો આમાં શું થશે? cos ઘટતું વિધેય છે એટલે અહીંયા cos એટલે x છે, આમ 1 માંથી 0 થાય છે. તો 1 ડિગ્રી પાસે જે કિંમત હશે એના કરતાં 1 રેડિયન પાસે ઓછી હશે. બરાબર? તો 1 રેડિયન પાસે ઓછી હોય એટલે આ થયું. બરાબર? 10 આપ્યું હોત તો 10 નો નથી પ્રશ્ન આમાં, પણ આવો જ ઓપ્શન આપી દઈએ તો આ એક્સ્ટ્રા જોઈ લઈએ આપણે. tan 1 ડિગ્રી ગ્રેટર દેન tan 1, tan 1 ડિગ્રી લેસ દેન tan 1, tan 1 ડિગ્રી ઇક્વલ ટુ tan 1 અને tan હજી એક ચોથો ઓપ્શન. હાલો, તો બી આ આવશે. કેમ? હજી મારે પ્રોપર રીઝન જોઈએ છે. છેદ નાનો છે એટલે વધતું વિધેય છે. 10 કેવું છે? વધતું વિધેય. વધતું વિધેય એટલે શું છે? આગળ જતાં હું ડિટેલમાં ડેફિનેશન આપીશ. તમે જે 11th છો, 12thમાં વધારે ડિટેલમાં આવશે. એ વધતું વિધેય એટલે શું? ચલો એક વ્યાખ્યા લખાવી દો આની, ઘણીવાર આપણે આગળ યુઝ આવશે તો લખો વ્યાખ્યા. વધતું વિધેય કોને કહેવાય? ઘટતું વિધેય કોને કહેવાય? બરાબર? અને એનો ડિટેલમાં ચર્ચા કરશું આપણે 11th-12thમાં વિકલિતના ઉપયોગોમાં. પણ અત્યારે તમારે થોડુંક જે MCQ પૂરતું કંઈક આવશે એના માટેની વાત કરીએ. તો કે વિધેય f ફ્રોમ a ટુ r માટે જ્યાં a સબસેટ r છે, એ આરનો કોઈ ઉપગણ છે, એ આર પણ હોઈ શકે. બરાબર? માટે જ્યાં આ જો ફોર ઓલ xy બિલોંગ્સ ટુ a માટે x લેસ દેન y ઇમ્પ્લાઇઝ fx લેસ દેન fy લેસ દેન ઓર ઇક્વલ ટુ લઈ લો. ચાલો, તો f ને a પર વધતું વિધેય કહે છે. હજી આમાં જુદા જુદા વેરિયન્ટ આવે છે. વધતું વિધેય, ચુસ્ત વધતું, ઘટતું, ચુસ્ત ઘટતું. બરાબર છે? પણ અત્યારે હું એકદમ રફ ડેફિનેશન, આપણે જેની જરૂર પડશે એ આપું છું. x ગ્રેટર દેન y તો fx x લેસ દેન y તો fx લેસ દેન ઓર ઇક્વલ ટુ fy, તો f ને a પર વધતું વિધેય કહે છે. અને આ પહેલું. અને બીજું, જો x લેસ દેન y ઇમ્પ્લાઇઝ
એફ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફ વાય, તો એફને એ પર ઘટતું વિધેય કહે છે, બરાબર. એટલે આ શું કહે છે, તમે આને આમ સમજી શકો કે આ જે પ્રદેશ છે એના કોઈ પણ બે બિંદુ પાસે, કોઈ પણ બે બિંદુ પસંદ કરો, એક કરતાં બીજો મોટો હશે, બંને અલગ અલગ છે, તો એક નાનું હોય ને એક મોટું હોય. કારણ કે મેં શું લીધું, એ આરનો ઉપગણ છે, એટલે એમાંથી કોઈ ઘટકો લઈશ તો એ આરના ઘટકો હશે. આર એટલે વાસ્તવિક સંખ્યા, અને બે વાસ્તવિક સંખ્યા હોય તો એમાં એનું હું કમ્પેરિઝન કરી શકું, કઈ નાની ને કઈ મોટી. તો માની લો કે એક્સ નાના છે ને વાય મોટા છે, તો હું એક્સ આગળ કિંમત શોધું અને વાય આગળ કિંમત શોધું તો સંબંધ આવવો મળે. એક્સ આગળ કિંમત ઓછી મળે ને વાય આગળ કિંમત વધારે મળે, અને શક્ય છે કે ઇક્વલ ટુ હોય, સરખી પણ હોય. પણ મતલબ કે નાના બિંદુ પાસે નાની સંખ્યા માટે નાની સંખ્યા પાસે નાની કિંમત ને મોટી પાસે મોટી કિંમત બની શકે કે ઇક્વલ થાય. પણ નાની પાસે મોટી થઈ જાય, મોટી પાસે નાની થઈ જાય એવું થતું નથી. તો જો આવું કોઈ વિધેય પાસે આવી પ્રોપર્ટી હોય તો એને શું કહેવાય, તો જે એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે થાય છે એવા એ ઉપર એને વધતું વિધેય કહેવાય. અને અહીંયા બદલાઈ ગયું, જુઓ એક્સ નાના છે ને વાય મોટા છે, તો નાના પાસે કિંમત મોટી થઈ ગઈ, મોટા પાસે કિંમત નાની થઈ ગઈ, અસમતા બદલાઈ ગઈ. ખ્યાલ આવ્યો? અને આમ પણ જોઈ શકો, લેસ ધેન હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ જ રહે છે, પણ લેસ ધેન છે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ ગયા, અસમતા બદલાઈ જાય છે, બરાબર. તો મતલબ કે જો વધતું વિધેય કોને કહેવાય, કોઈ અંતરાલ ઉપર અથવા કોઈ પ્રદેશ ઉપર, તો કે એના પ્રદેશના નાના બિંદુ પાસે ઓછી કિંમત ને મોટા બિંદુ પાસે વધારે કિંમત મળતી હોય. ક્લિયર? અને આ વ્યાખ્યા છે, વ્યાખ્યા છે એનો મતલબ કે જો ક્યાંય કોઈ વિધેય આવી હરકત કરી દીધી કે નાના બિંદુ પાસે નાની મોટા પાસે મોટી, તો એને હું શું કહી દઈશ, વધતું કહી દઈશ. નાના પાસે મોટી મળી જાય, મોટા પાસે નાની મળી જાય તો એને ઘટતું કહી દઈશું. અને સાઇનમાં એવું થાય જ છે ને, સાઇનમાં જુઓ 0 થી π/2, જેમ જેમ આગળ જાઓ એમ કિંમત વધતી જાય છે. 0 થી π/2 માં જ જોઉં છું અત્યારે હું સાઇનને, બરાબર, 0 થી π/2 માં જ. તો જેમ જેમ આગળ જાઓ એમ કિંમત 0 થી લઈને 1 આમ વધતી જાય છે. તો નાના બિંદુ પાસે નાની કિંમત ને મોટા પાસે મોટી, પણ π/2 થી πમાં ઘટતી જાય છે. તો 0 થી π/2 માં વધતું ને π/2 થી πમાં, સોરી 0 થી π/2 માં વધતું અને π/2 થી πમાં ઘટતું. અને એ આપણે કોષ્ટકમાં જોયું હતું, પણ એ મેં ખાલી 0, 1 એવા યુનિટ સર્કલના એક એક બિંદુ ઉપરથી જ આપણે ચર્ચા કરી હતી. ક્લિયર? ઓકે. તો 10 માટે આપ્યું હોય તો શું થતા, અહીંયા 10 વધતું વિધેય છે એટલે આવું થયું, બરાબર. ઓકે, નેક્સ્ટ. એકત્રીસમો અંશ માપને સંગત રેડિયન માપ આવડશે. 32મો અંશ માપને સંગત રેડિયન માપ આવડશે. એક રેડિયન માપને સંગત અંશ માપ કેટલું થશે, હમણાં જ ચર્ચા કરી, 57 ડિગ્રી 16 અંશ 22 સેકન્ડ, બરાબર. એટલે ઓપ્શન એ. 34મો કેન્દ્ર આગળ 60 અંશના માપનો ખૂણો બનાવતી 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના ચાપની લંબાઈ ખાલી જગ્યા છે 34. કેન્દ્ર આગળ 60ના માપનો ખૂણો બનાવતી, આ કોઈ કેન્દ્ર છે ઓ, કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે, 60 અંશનો. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની, આ 21 સેમી, તો આને એલ કહી દો. આ ચાપની લંબાઈ, ધારો કે આ એ અને બી ચાપ છે, ત્રિજ્યા 21 આપી છે, તો આ ચાપની લંબાઈ એલ શોધવાની છે. આને આપણે થીટા કહી દઈએ. આ આપણા માટે આર છે, તો થીટા બરાબર શું હતું સૂત્ર, L/R. પણ શું, રેડિયન. યસ, રેડિયન હતા. આ સૂત્રમાં જે થીટાની કિંમત મળે એ રેડિયનમાં હશે. તો 60 તમને શું આપ્યા છે, અંશ આપ્યા છે ને, તો 60 અંશના રેડિયનમાં 60
અંશ બરાબર π/3 રેડિયન. તો અહીંયા મારે થીટા બરાબર શું મૂકવું જોઈએ? π/3. એલ કેટલા આપ્યા છે? શોધવાના છે. આર કેટલા આપ્યા છે? 21. તો એલ બરાબર π/3 ગુણ્યા 21. હવે પાઈ બરાબર 22/7 ગુણ્યા 3 ગુણ્યા 21 કેન્સલ થઈ ગયા 22. તો એલ બરાબર 22 સેન્ટીમીટર આપ્યું છે, તો સેન્ટીમીટર. સી ઓપ્શન. ક્લિયર? નેક્સ્ટ પ્રોબ્લેમ. ગાયને દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. પ્રોબ્લેમ નંબર 35. ગાયને દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. ગાય દોરડાને ખેંચાયેલી સ્થિતિમાં રાખીને વર્તુળાકાર માર્ગ પર 44 મીટર અંતર કાપે છે, ત્યારે કેન્દ્ર આગળ 72 માપનો ખૂણો બને છે. તો દોરડાની લંબાઈ શોધો. આ એક ખીલો છે, આ દોરડું છે, દોરડા પાસે અહીંયા ગાયને બાંધી છે અને દોરડું ખેંચાયેલ રહે છે એ સ્થિતિમાં, મતલબ કે આને તમે ત્રિજ્યા તરીકે જોઈ શકો વર્તુળની. હવે આ શું કરે છે? 22 મીટર, એટલે આ 22 મીટર અંતર કાપે છે, ત્યારે અહીંયા ખૂણો બને છે 72 અંશ. તો કેટલા? 44, સોરી 22 નહીં, પણ 44 મીટર અંતર કાપે ત્યારે ખૂણો બને છે 72 અંશનો. કરેક્ટ? તો એને પ્રશ્ન પૂછ્યો છે ત્રિજ્યા કેટલી હશે. તો આને કમ્પેર કરો તો ત્રિજ્યા આપી હતી, એલ શોધવાના હતા, ખૂણો આપ્યો હતો. આ બે આપ્યા હતા, એટલે કે શું આપ્યું હતું? થીટા અને આર આપ્યા હતા, એલ શોધવાના હતા. અહીંયા શું થશે? થીટા બરાબર L/R. તો શું આપ્યું છે? એલ આપ્યો છે, થીટા આપ્યો છે, આર શોધવાનો. બરાબર? તો 72 અંશ, તો 72 ગુણ્યા પાઈના છેદમાં 180. કારણ કે મારે રેડિયનમાં વાત થાય, આ બધું રેડિયન હોય. તો એલ 44 અને આર શોધવાના છે. બસ સાદું રૂપ આપી દો. શું થશે? તો આર બરાબર, આર આમ ગયા તો 44 ગુણ્યા 180 છેદમાં 72 ગુણ્યા પાઈ. હવે આ પાઈના સ્વરૂપમાં આન્સર આપ્યો છે, શું આપ્યું છે? ના, બધું તો 22 પાઈ બરાબર મારે શું લેવું પડે? 22/7. તો અહીંયા 22 મૂકી દઉં, તો અહીંયા ગુણ્યા 7. તો 22 2 44, 36 2 72, 36 5 અને 7 5 35. તો 35 મીટર. તો બી ઓપ્શન. બરાબર? ઓપ્શન બી. ક્લિયર? આ કેટલામાં હતો? 36માં હતો. આઈ થિંક આ ગાયવાળો આગળ ક્યાંક રિપીટ થાય છે પ્રશ્ન. આગળ જુઓ તો ક્યાંક આવ્યો હતો અને એમાં છે ને પ્રશ્ન મને જેવું તેવું યાદ છે, જો હું ના ભૂલતો હોય તો. પેજ નંબર બોલો ને. 11. ના એવું નહીં. આ છે ને કંઈક ગાયનો જ હતો, ગાયવાળો જ હતો. એટલે ના, આમાં જો રિપીટ ન થયો તો જસ્ટ હું એક વેરીફાઈ કરી લઉં. કારણ કે એમાં શું કર્યું હતું? પ્રશ્ન કંઈક આ જ હતો, પણ એમાં જવાબ ઓપ્શન આડાવડો છપાઈ ગયો હતો, એવું કંઈક હતું. પણ કંઈ નહીં, આવે તો જોઈ લેજો. જો મળી જાય તો હું એક, નથી મળતો મને અત્યારે, જો આવશે તો જોઈ લેશું. હાલો, ઓકે. એનીવે, તો એ હતો. આ કેટલામાં થયો પ્રોબ્લેમ હતો આપણો? 35. યસ. નેક્સ્ટ આગળ જઈએ. સોરી 36 હતો ભાઈ. આપણે ગાયવાળો જોયો. અચ્છા, ઓકે. હા, આ ઘોડાવાળો 36માં. અને હમણાં આગળ તમે બીજો કયો કીધો? એ બે સરખા છે?
ખૂણો અલગ છે. ઓકે, હા, તો એમાં કંઈક લોચા છે. હાલો બંને જોઈ લઈએ. લોચા એટલે ઇન ધ સેન્સ કે એકનો જવાબ કંઈક ખોટો છે, એવું કંઈક છે. મને જેવું તેવું યાદ છે ત્યાં સુધી જોઈ લઈએ. ચાલો શું થાય છે, બંને કરો આપણે એક્ઝામ્પલ. ઓહો, ઓકે, ચાલો. પ્રોબ્લેમ નંબર 36. દોરડાથી ખીલા સાથે બાંધેલ ઘોડો ખેંચાયેલી સ્થિતિમાં વર્તુળાકાર માર્ગ પર 132, આ ખીલો છે, આ ઘોડો હશે, વર્તુળાકાર માર્ગ પર 132, એટલે આ થયું તમારું 132 મીટર અંતર કાપે ત્યારે વર્તુળના કેન્દ્ર આગળ કેટલો ખૂણો બને છે? આ 108 છે. આ તમને એલ આપી દીધા છે એવું કહેવાય, અને પ્રશ્ન પૂછ્યો હશે આર માટે. તો દોરડાની લંબાઈ ખાલી જગ્યા હશે એટલે આર શોધવાનું કીધું. તો થીટા 108 અંશ, તો થીટા બરાબર એલ બાય આર. થીટા એટલે 108 ગુણ્યા પાઈના છેદમાં 180 બરાબર એલ એટલે 132ના છેદમાં આર શોધવાના. એટલે આર બરાબર 132 ગુણ્યા 180 છેદમાં 108 ગુણ્યા 22ના છેદમાં 7, એટલે આમ બરાબર છે. અને પાઈમાં આન્સર નથી એટલે 22ના છેદમાં 7 મૂકી દી. ચલો કરો, સાદું રૂપ આપવું જોઈએ આનું. 22 6 6 દુ 12 નો બગડો વધી પડી 1 6 દુ 12 ને 13 બરાબર છે. 8 ને 1 9, 3 વડે ડિવિઝિબલ છે આ, અને આ પણ 3 વડે છે, એટલે આ 2 ગુણ્યા 3, આને 3 વડે ભાગો એટલે 18 6. અચ્છા, આ એક ઉલાડી દીધું, વાવ સરસ. અને 18 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 70. તો 70 મીટર. હવે ચાલો 36 પછી કયો કીધું તો તમે? 83. અત્યારે જ જુઓ, ચાલો આ 83 શું કહે છે, એમાં ડેટા કંઈક અલગ છે. એક ઘોડો દોરડાથી ખૂંટ પર બાંધેલ છે અને કેટલું કરે છે? આ 132 મીટર અંતર કાપે છે, કેન્દ્ર આગળ 180 અંશનો ખૂણો હોય. તો દોરડાની લંબાઈ શોધો, આર શોધવાનું. હવે આમ જુઓ તો આ 180નો થોડો દેખાય છે ખૂણો, 180 તો આમ જ હશે ને, આમ જ હોય એનો મતલબ કે આ પરિઘનું અડધું થયું, પરિઘનું અડધું 2πr/2 બરાબર. પણ કંઈ વાંધો નહીં, આપણે તો આ પ્રમાણે જઈએ. આપણે આ એલ છે આપણા, તો થીટા બરાબર એલ બાય આર. 180 એટલે પાઈ, એલ એટલે 132 અને આર એટલે શોધવાના. તો આર બરાબર 132ના છેદમાં 22 ગુણ્યા 7. હાલો કરો જોઈએ. 22 6 7 6 42, તો 42 બરાબર છે. આન્સર આપ્યો છે. કેટલામાં હતો આ? હા, તો એ પ્રોબ્લેમ હતો. કેટલો છે? 42 આવ્યો ને આન્સર આપણો. 42 ઇઝ કરેક્ટ આન્સર, રાઈટ. તો 83માં એ કેટલા આપે છે? એ 70 મીટર કહે છે. એટલે હવે શું કરો તમે, સાંભળો. હવે એ બીજું કંઈ ફેરવવું નથી આપણે. આ 70 ને બદલે ત્યાં 42 કરી નાખો, જવાબ થઈ ગયો તમારો. પ્રશ્ન સાચો બની ગયો. 83માં ઓપ્શન સીમાં આપ્યું છે તમને 70, પણ આને અહીંયા કરેક્શન કરી નાખો. આ 70 ને બદલે શું કરી નાખો? 42 કરો, એટલે આપણો આન્સર પરફેક્ટ થઈ ગયો. હવે અહીંયા ખૂણો જો 108 અંશનો હોત તો આ જ પ્રોબ્લેમ થઈ ગયો. ખ્યાલ આવ્યો? અહીંયા જો ખૂણો 180 ને બદલે 108 હોય તો 70 જવાબ બરાબર છે. તો ત્યાં ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ 180 એને બદલે 108 કરવાનું, આ બે ફરી ગયા આમ, બરાબર છે. એટલે એ કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. આ મને જેવું તેવું યાદ હતું. ચલો, પણ એ થઈ ગયું આપણે, બરાબર. ચલો નાવ કમ બેક. ક્યાં હતા આપણે પાછા? પ્રોબ્લેમ નંબર 37 પર. 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર તારને કાપી 12 સેમી ત્રિજ્યાવાળા પરિઘ પર ગોઠવો તો તેને કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ શોધો. અંશમાં પૂછ્યું છે.
7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર તારને કાપીને, આ 7 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર તાર છે, આને કટ કર્યો, અહીંથી કટ કર્યો એટલે આ તાર લાંબો થઈ ગયો, એટલે આનું આ કેટલું હશે 2πr એટલે ગુણ્યા 7 એટલે 7 દૂ 14 પાઈ, આટલો લાંબો થયો છે. હવે આને શું કર્યું એણે 12 સેમી ત્રિજ્યાવાળા પરિઘ, 12 સેમી ત્રિજ્યાવાળા પરિઘ પર ગોઠવ્યો છે. 12 સેમી ત્રિજ્યાવાળા પરિઘની 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પર ગોઠવો છે. એ સારું લાગે કે જેની ત્રિજ્યા કેટલી છે 12, એના ઉપર આ તારને અહીંયા ધારો કે આ એ બી કહી દઉં તો આ એ છે અને આને આમ ગોઠવી દીધો, અહીંયા આ ધારો કે અહીંયા બી સુધી પહોંચ્યો તો એ આમ કંઈક ખૂણો બનાવશે. તો આ ખૂણાનું એણે શું પૂછ્યું છે અંશ માપ. તો આ કેટલા છે 14 પાઈ. આને થીટા કહું તો થીટા બરાબર L/R. L એટલે 14 પાઈ, R એટલે 12, એટલે કેટલા થયા આ 7 પાઈના છેદમાં 6. પણ આ શું આવ્યા રેડિયન, પણ એને અંશમાં જોતા હોય તો 7 પાઈ છેદમાં 6 ગુણ્યા 180ના છેદમાં પાઈ, આટલા અંશ. પાઈ પાઈ કેન્સલ, 6 તેરી 18 એટલે 7 તેરી 21, 210 અંશ. બી ઓપ્શન બરાબર. 38મો ટેક્સ્ટ બુકનો દાખલો છે, થઈ જશે. ઓકે 39, 40. અચ્છા, કલાક કાંટો અને મિનિટ કાંટો. ચલો કલાક કાંટા અને મિનિટ કાંટાવાળા રહેવા દો, હું નેક્સ્ટ લેક્ચરમાં એનું ડિરાઈવ કરાવી દઈશ એક વખત ઇક્વેશન, પછી આપણે ડાયરેક્ટ એનું યુઝ કરશું. બરાબર છે. ટાઈમ કેટલો થયો છે? આપણો ટાઈમ પૂરો થવા આવ્યો છે. ઓકે, ટાઈમ થવા આવ્યો છે. એનીવે, તો એક કામ કરો, એના માટે મારે થોડોક ટાઈમ જોશે એટલે રહેવા દો. નેક્સ્ટ આપણે જરાક જોઈ લઈએ, 43 સુધી કમ્પ્લીટ કરી નાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણી ઘડિયાળના કાંટાવાળા આગળ પણ છે, થોડાક એકસાથે જોઈ લેશું. કેટલામાં આવ્યા હવે આપણે? 41. શું આપ્યું છે? cot સ્ક્વેર એક્સ ખાલી જગ્યા અને cos સ્ક્વેર એક્સ. તો આની વચ્ચે તમારે ખાલી જગ્યામાં અસમતા મૂકવાની છે. ઇક્વલ આવે છે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આવશે, સ્ટ્રિક્ટલી આવશે કે લેસ દેન ઓર ઇક્વલ ટુ આવશે. આ ચારમાંથી કઈ નિશાની આવશે? શું આવી શકે? લેસ દેન આવશે. કેવી રીતે? ગ્રેટર દેન આ આવશે. કેવી રીતે? ધારીને મૂકી દે, મતલબ કે એકાદી કિંમત લઈ લ્યો તમે, એના ઉપરથી તમને કદાચ આઈડિયા આવે. પણ બની શકે કે એની કિંમત તમને સરખી મળી ગઈ ક્યાંય, તો વનથી ઇન્ફિનિટીમાં. પણ એમને એક્સ તો સરખો જ આપ્યો છે. કોઈ પણ એક્સ માટે વિસ્તાર આવે એટલે આ તમારું વધી જાય, એવું થયું ને? બરાબર છે. અચ્છા, હવે મારે એને મેથેમેટિકલી પ્રૂવ કરવું હોય તો બરાબર છે, એનું લોજિક બરાબર છે કે આનો વિસ્તાર તો આખો આર છે. વર્ક કરવું એટલે 0 થી ઇન્ફાઇનાઇટમાં હોઈ જશે, અને આ તો 0 to 1માં જ રહેશે. બરાબર છે. પણ આ બધા એક્સ માટે આપણે સાબિત કરવાની વાત થઈ. કોઈ વસ્તુ ગમે ત્યારે પૂછે, અહીંયા કોટ સ્ક્વેર ને કોસ સ્ક્વેર આપ્યું છે, પણ કંઈક એક એ છે ને એક બી છે, આમાંથી નાના કયા મોટા કયા, કે ઇક્વલ છે કે આમ છે કે આમ છે કે આવું જ્યારે પૂછ્યું હોય ત્યારે એક સિમ્પલ વે છે કે તમે એ માઇનસ બીને ગોતો, એ માઇનસ બી ગોતો, અને જુઓ આ 0 મળે છે તો ઇક્વલ થઈ ગયા, આ ગ્રેટર દેન 0 મળે છે તો એ ગ્રેટર દેન બી થઈ ગયા, આ આમ મળે છે તો આ થઈ ગયા, આ આમ મળે છે તો આ થઈ ગયા, આ આમ મળે છે તો આ થઈ ગયા. ખ્યાલ આવે છે?
તો અહીંયા તમને અલ્ટિમેટલી એવું કહે છે કે તમે cot સ્ક્વેર એક્સ માઇનસ cos સ્ક્વેર એક્સનું મૂલ્ય શોધો. શું થાય છે તો જુઓ જોઈએ. cot સ્ક્વેર એક્સ માઇનસ cos સ્ક્વેર એક્સથી શરૂઆત કરું તો આ શું થાય? cot સ્ક્વેર એટલે cos સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ. તો આ શું થઈ ગયું? cos સ્ક્વેર એક્સ 1 અપોન સાઇન સ્ક્વેર એટલે cos એક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1. ખ્યાલ આવ્યો? તો 1 પ્લસ cot સ્ક્વેર 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર, તો cos એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર શું થઈ ગયું? આવું થઈ ગયું. હવે આ શું થયું? cos એક્સ ગુણ્યા cot એક્સ આખાનો વર્ગ. હવે આ ગમે તે હોય, વોટ એવર, આ ગમે તે હોય, પણ એનો વર્ગ છે એટલે આ કિંમત કેવી થાય? 0 કે 0 કરતાં મોટી. કારણ કે આ π/2 હશે તો 0 થઈ ગયું. ક્લિયર? x π/2 હોય તો શું સાબિત થયું? cot સ્ક્વેર એક્સ માઇનસ cos સ્ક્વેર એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો હવે આને આમ લઈ જાઓ તો cot સ્ક્વેર એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ cos સ્ક્વેર એક્સ. બરાબર? અહીંયા તો તમે એકાદો ખૂણો લઈને ડિસાઇડ કરી શકતા હતા, પણ જ્યારે કોઈ એવું એ અને બી વ્યાપક કોઈક આપી દીધું હોય, જો ત્યારે ડિસાઇડ નથી થતું તો તમે આવું કરો કે a માઇનસ બી અથવા b માઇનસ એ શું મળે છે? 0 0 કરતાં મોટા, 0 કરતાં નાના, કેવું મળે છે એના ઉપરથી તમે નિશાની નક્કી કરી શકશો. ક્લિયર? તો આ કેટલામો હતો એક્ઝામ્પલ? 41મો ને? તો 42મો એ સેમ થયો. tan સ્ક્વેર એક્સ, tan સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટા. અને એમાં ઓપ્શન એક એવો આપ્યો છે કે તમે કંઈ કહી શકો નહીં. બરાબર? એમાં એમ કીધું છે કે કહી શકો નહીં. તો એના માટે તમારે શું કરવું જોઈએ? tan સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટાને ઓબ્ઝર્વ કરો. tan સ્ક્વેર એટલે sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર સામાન્ય, અને 1 અપોન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થીટા માઇનસ 1. 1 પ્લસ tan સ્ક્વેર ઇક્વલ ટુ sec સ્ક્વેર. sec સ્ક્વેર માઇનસ 1 એટલે tan સ્ક્વેર. તો sec સ્ક્વેર થીટા ઇન્ટુ tan સ્ક્વેર થીટા, અને આ હંમેશા 0 કે 0 કરતાં મોટા, તો tan સ્ક્વેર થીટા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા. તો આમાં આવું આવશે. ક્લિયર? અને 43મો શું કહે છે? 43. થીટા બિલોંગ્સ ટુ આર માટે cos થીટા બરાબર x પ્લસ 1 અપોન x. તો થીટા લઘુકોણ, ગુરુકોણ કે થીટા ગુરુકોણ કે કાટકોણ કે કોઈ પણ થીટા માટે શક્ય નથી. સારું, એક કામ કરો, આ જાતે કરજો. બહુ સરસ પ્રોબ્લેમ છે. 1 લાઇન લોજિક, સિમ્પલ લોજિક છે આનું. બરાબર? કાલે મેં ચર્ચા કરી હતી એ લોજિકની, ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. બરાબર? એ લોજિકનો કંઈક યુઝ થશે એમાં. જાતે પહેલાં એનું પરફેક્ટ સોલ્યુશન જોઈએ એનું. બરાબર છે? ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ક્યાં સુધી કર્યા તમે? 43 સુધી. અને મેં ક્યાં સુધી હોમવર્કમાં આપ્યા હતા તમને? 3. તો ત્યાંથી હજુ આગળ કરો. બરાબર? 63થી આગળ કરો. ઓકે.